धर्म की हानि, धर्म की हानि, बाढ़त असुर यदमय अभिमानी, बाढ़त असुर શ્રીમદ રામચરિત માનસના બાલકાંડમાં ભગવાન શ્રી રઘુનાથજીના પ્રાગટ્યની પૂર્વ ભૂમિકાની કથા આવે છે. ભગવાન ચંદ્રમૌલેશ્વર આદ્ય શક્તિ માતા વાઘેશ્વરીને પરમાત્માના પ્રાગટ્યની પૂર્વ ભૂમિકા સમજાવે છે. પરમાત્માના જન્મના પૂર્વ ભાગની કથા બહુ અદ્ભુત કથા છે. રામાયણ એવું માને છે કે આ કથાના માધ્યમથી પ્રત્યેક લોકોનું જીવન સર્વ રીતે સુખી થાવ. માણસ જીવન જો સુખી બને તો સહેજે જ માણસને શાંતિ મળે. જ્યાં સુધી જીવન સુખી ન બનો ત્યાં સુધી તો અશાંતિને કારણે મન હલ્યા જ કરવાનું છે. દીવાને જો સ્થિર બનાવવો હોય તો દીવાની ઉપર કાચની ચીમની મૂકવાની જરૂર છે. દીવા ઉપર જ્યારે કાચની ચીમની આવશે એટલે દીવો હલતો બંધ થઈ જશે. મનને સ્થિર કરવા માટેનું સાધન છે સર્વ સુખ નિકેતન ભગવાન શ્રી હરિનું સંકીર્તન. સંકીર્તનના માધ્યમથી જ મનને શાંત કરી શકાણું છે. તો હવે શરૂ થાય છે ભગવાન શ્રી રઘુનાથજીના પ્રાગટ્યની પૂર્વ ભૂમિકા. નારદ પરાભવની કથા પછી કથા આવે છે પ્રતાપ ભાનુની, પણ એ કથાને છોડી દીધી છે. પ્રતાપ ભાનુની કથામાં બહુ ઝાઝો વજૂદ લાગતો નથી. સનાતન ધર્મના ગ્રંથોમાં ઘણી જગ્યાએ વાતને જુદી દિશામાં વાળવાનો પ્રયાસ થયો છે, જેને કારણે સનાતન ધર્મના ગ્રંથોથી એવું સિદ્ધ કરી શકાય કે સનાતન ધર્મ હિંસામાં માને છે. મધ્યયુગના સમયમાં ઘણા એવા તામસી પ્રકૃતિના વિદ્વાનો થયા. આ તામસ પ્રકૃતિના વિદ્વાનોએ ધર્મ ગ્રંથોમાં ઘણા ક્ષેપક કર્યા છે. ઘણી કથાઓને જુદા જુદા મોડ આપ્યા છે, જેને કારણે આજ હિન્દુ સંસ્કૃતિની એક સરખી વિચારધારા ન રહી. નહીં તો ઘણા વર્ષોની જૂની સંસ્કૃતિ છે. વૈદિક સંસ્કૃતિ તો લાખો વર્ષો પુરાની સંસ્કૃતિ છે, છતાં સંસ્કૃતિની એક વિચારધારા નથી. હિન્દુ સંસ્કૃતિનો સમાજ પરમાત્મામાં માને તો એને હિન્દુ કહેવાય.
પરમાત્મામાં ન માને તોય બી હિન્દુ કહેવાય છે. એ વેદમાં શ્રદ્ધા રાખે તો એને હિન્દુ કહેવાય. વેદને સપૂચા ન માને તોય પણ એને હિન્દુ કહેવાય છે. હિન્દુ ધર્મના મેન 4 ધર્મો, એકને સત્ય કહેવામાં આવે છે, બીજાને અહિંસા કહેવામાં આવે છે, ત્રીજાને તપ કહેવામાં આવે છે અને ચોથાને દયા કહેવામાં આવે છે. આ હિન્દુ ધર્મના 4 પોઈન્ટો છે. ધર્મના આ 4 પોઈન્ટોમાં હિંસાનો જે પોઈન્ટ છે, તો હિન્દુ સંસ્કૃતિના બહેનો અને ભાઈઓ અહિંસામાં માને તો એને હિન્દુ કહેવાય, અને કદાચ હિંસામાં માને છે તોય પણ એને હિન્દુ કહેવાય છે. આ સંસ્કૃતિની ધારા કેટલી ધારામાં વહેંચાઈ ગઈ. આ ધારાઓ વહેંચાણી એનું મેઇન કારણ મિડલ યુગમાં તામસી પ્રકૃતિના જે વિદ્વાનો થયા, જે વિરોધ પ્રકૃતિના વિદ્વાનો થયા, જે અપોઝિટ સંસ્કૃતિઓ હતી, એ અપોઝિટ સંસ્કૃતિઓને લાગ્યું કે આ સંસ્કૃતિને રોકવામાં જો ન આવે તો આ વૈદિક સંસ્કૃતિ વિશ્વને કવર કરી લેશે. આ સંસ્કૃતિનો ક્રોસ ન થાય, આ સંસ્કૃતિની કમરરજ્જુ તૂટી જાય, इसलिए શાસ્ત્રોના માધ્યમથી શાસ્ત્રોએ જે વિચારો આપ્યા હતા એને જુદી દિશામાં વળાંક આપ્યો, જેને કારણે સમાજને એમ લાગવા મળ્યું કે જે નિયમો છે એ નિયમો એ સંપ્રદાય પૂરતા જ છે. જે જૈન સંપ્રદાયનો આશ્રિત થાય એને અહિંસામાં માનવાનું હોય છે, બાકી આપણે બધું હાલે છે. જે સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત હોય એને લસણ ડુંગળીમાં વાંધો હોય, આપણને તો હાલે જ બધું. જે પુષ્ટિ સંપ્રદાયનો આશ્રિત બને છે એને લાલાની સવારે પૂજા કરવાની હોય છે, આપણે તો સવારે ચા નાસ્તો જ હોય છે. આખી વિચારધારાઓ ચેન્જ થઈ ગઈ. इसलिए પ્રતાપ ભાનુની કથામાં બહુ દમ દેખાતો નથી, કારણ કે એને કોઈએ ખોટી દિશામાં વાળ્યો છે. આપણે ત્યાં સગાળશાની વાતો કરવામાં આવે છે, અને એકવાર કથામાં ઉતારે આવીને યજમાન કહે છે કે સ્વામી ઓલી સગાળશાની વાત કોણ, તમને બહુ મજા આવશે. મેં તો મને એમાં બહુ દમ નથી ને એટલે હું નથી કહેતો. મને કે બહુ ફાઇન વાત છે એ તો. મેં તો સગાળશાનો જન્મ ક્યાં થયો છે અને હું જાણું છું. હું બિલખા જઈ આવ્યો છું, મેં એ વાતનું પૂરું અધ્યયન કર્યું છે, એના ઊંડાણ સુધી પહોંચવાનો મેં પ્રયાસ કર્યો છે. જે વાસ્તવિકતા છે એનાથી આજ વાત હાવ જુદી છે, इसलिए વાતમાં કોઈ ફોર્સ નથી. મને કહે છે કે સ્વામી આ વાત શું જુદી છે? મેં તો જુદી એ છે કે હિન્દુ સંસ્કૃતિનું આ કુટુંબ હતું, સગાળશા શેઠ હિન્દુ સંસ્કૃતિનો એક પરિવાર છે. વળી આ પરિવાર ચુસ્ત વૈષ્ણવ છે. આ પરિવારને ત્યાં ભગવાન બાળ મુકુંદનું સ્વરૂપ છે. કાયમ માટે આ પરિવારને ત્યાં ભગવાન બાળ મુકુંદનો થાળ થાય છે. ધર્મ ચુસ્ત એવું આ વૈષ્ણવી કુટુંબ એના જીવનને કેટલો ખોટો વળાંક આપ્યો છે. હવે આ માણસે વ્રત લીધેલું, ચાતુર્માસમાં સંતને જમાડ્યા પછી જમવું,
બન્યું એવું કે વરસાદ બહુ વરસ્યો એટલે 2-4 દિવસ સુધી કોઈ સાધુ જ ન મળ્યો. 4-5 દિવસ પછી એને એક સાધુ મળ્યો. ગામની બહાર કોઈ ભાંગલ કુટિયા હશે, ત્યાં એ બિરાજ્યા હશે. સગાળશાને સમાચાર મળ્યા એટલે સગાળશા ગયા છે, એના બાપજીને ઘરે લાવે છે. વાત જુઓ, વૈષ્ણવી એક પરિવાર માટે કેવી વાત આખી ઘડી કઢાણી છે. પેલા સ્વામીજીને લાવી અને કહે છે કે મારો નિયમ છે સંતને જમાડ્યા પછી જમું છું. આજે મારે 8 દિવસના ઉપવાસ થયા છે, આપ મળ્યા છો, હું ભાગ્યવાન થયો છું. સંઘાવતીએ થાળ બનાવ્યો છે. બનાવેલો થાળ ભગવાન બાળમુકુંદને ધરાવીને પેલા સંતને આપે છે. ત્યારે પેલો હિન્દુ સંસ્કૃતિનો ભગવા કપડાધારી સાધુ એમ કહે છે કે હું તો આ થાળ નહીં જમી શકું. ત્યારે સગાળશા અને સંઘાવતી વિનંતી કરે છે, બાપજી અમારી કોઈ ભૂલ થઈ છે, આપ કેમ નહીં જમી શકો? બહુ શુદ્ધ અને બહુ પવિત્રતાથી આ રસોઈ બનાવવામાં આવી છે. બાપજી અમારે ત્યાં ભગવાન બાળકૃષ્ણનો બાળભોગ થાય છે, રાજભોગ થાય છે. તમે બહુ પવિત્રતાથી આ બનાવ્યો છે, કઈ ખામી રહી છે? ત્યારે પેલો ભગવા કપડાવાળો સાધુ એમ કે હું અનાજનું ભોજન લેતો નથી, એટલે અનાજમાંથી બનેલી કોઈ આઈટમ હોય એને હું ખાતો નથી. હું મીટમાંથી બનાવેલી આઈટમો હોય છે એ જ ખાઉં છું, માટે આ નહીં ખાઈ શકું. આ વાત સાચી છે, અને સાચી જો હોય તો આવા હિન્દુ સાધુઓને કાઢી મૂકવા જોઈએ. આ વાત જો સાચી હોય કે હિન્દુ સાધુ મીઠ ખાવા માટેની માગણી કરે, આ વાત સાચી જો હોય તો આ સંસ્કૃતિને આવા સાધુથી જોખમ થવાનું થાય. આ વાતને કેવી બદલી છે આખી એમ. એટલે આ સગાળશા અને સંઘાવતી 2 જણા ગૂંચવાણા કે હવે શું થાય? આપણે આંગણેથી સાધુ ભૂખ્યા જાય તો બહુ મોટું પાપ લાગે આપણને. તો કે હવે શું કરવું? સગાળશા કહે છે કે એક કામ કર, તું ઘરે ઘડીક રાહ જો અને હું કસાઈ વાડેથી માંસ લઈ આવું. એક વૈષ્ણવી ભક્ત કસાઈ વાડે જાય. આ વાતમાં કોઈ તથ્ય દેખાય છે? વાઈટ સમજીને દુનિયા છાશ ધરે. આંખ તો ભૂલ ખાઈ ગઈ કે આ વાઈટ દેખાય છે એટલે છાશ નહીં હોય, દૂધ હશે. પણ જ્યારે એને ચૂલા પર મૂકશો ત્યારે ગેસ તરત કહેશે કે આ છાશ છે, આ દૂધ નથી, આનો ચા ન થાય. એટલે સગાળશા ગયા છે કસાઈ વાળે. ઓલા કસાઈને કહે છે કે મારે સાધુને થાળ જમાડવો છે, તો ખારું ઘેટું કાપીને મને 1 કિલો મીઠ આપે. હવે ઓલા કસાઈએ ઘેટું કાપીને મીઠ આપ્યું. હવે ઘરે લાવે છે. વૈષ્ણવી ઘરની અંદર આ વાત ન શોભે, આ વસ્તુ કેમ શોભે? વાતકારે કેવો સરસ વળાંક આપ્યો હે, અને હજી લોકો હોંશે ગાય છે એને. ઘણા વક્તાઓ, એમાં જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં તમે જાઓ ને તો કેટલાય વક્તાઓ હોંશે આના આખ્યાનો કરતા હોય છે. ઇનડાયરેક્ટ પોઈઝન મળી રહ્યું છે આ સંસ્કૃતિને. ઇનડાયરેક્ટ સ્લો પોઈઝન છે આ. જે વૈષ્ણવી ઘરના ચૂલા ઉપર બાળ મુકુંદનો થાળ થતો હોય એ ચૂલા ઉપર મીઠ રંધાય? એમ કહેવાય છે અમલદાર કોઈ વૈષ્ણવ ઘરે આવેલો. પ્રાચીન કાળમાં વ્યવસ્થાઓ ઉતારાની હતી નહીં, પંચાયતો હતી નહીં. તો રાજ્યના કોઈ અધિકારીઓ જ્યારે આવે ત્યારે ગામનો જે મુખી હોય ને એને ઘરે ખાવા લઈ જતો.
વૈષ્ણવી ઘર હતું, અધિકારી આવેલો એટલે ઘરે લઈ ગયો, ઘોડું લઈને આવેલો, ઘોડાને ચારો નાખ્યો. પેલાને જમવા માટે તૈયારી મળી થવા એટલે પાણી લાવ્યો, પાણી લાવ્યો એટલે પાણી પાયું, પછી જમાડ્યા પછી કહે છે કે હવે આરામ કરો. તો કે એ બધું બરાબર છે, પણ મારે થોડી અફીણની આદત છે કે હા, અફીણ સિવાય મને ખાધેલું પચે નહીં, એમ મને ઊંઘ નહીં આવે એમ. તો લો વૈષ્ણવી મુખી કહે છે કે અફીણનું નામ મારા ઘરમાં ન લેવાય. તો કે પણ મારે લેવાનું છે ને. તો તમારે લેવું હોય તો મારા ઘરમાં નહીં, બહાર જાઓ, ગામની બહાર ચોરે બેહી લેજો. કાઢી મૂક્યો અધિકારીને. સગાળશાને ત્યાં ઓલું મીટ આપ્યું. એટલે હવે સંઘાવતી તો વૈષ્ણવી લેડીઝ હતા, હવે એને મીટ રાંધતા આવડે? જેને જોયું નથી એને રાંધતા કેમ આવડે? હું તો આ ફ્લાઇટમાં જાઉં છું ને ત્યારે મોટો કંટાળો, એટલે બાજુમાં બેહીને ખાતા હોય એનો એટલો કંટાળો આવે. એ વખતે તો એમ થાય કે જાવું જ નથી અમેરિકા કોઈ દિવસ. આપણને એની સ્મેલ મગજમાંથી ખસતી ન હોય. હવે સંઘાવતીને રાંધતા આવડે? તો કોઈ કસાઈ લેડીઝ લાવ્યા હશે ને લોકો, હવે એની આઈટમ જે બનાવવાની છે બનાવીને પછી ડીશ પીરસીને બે જણા પાછા આવ્યા અને વેલા સ્વામીજીને કહે છે કે હવે તો આપ જમો, અમે મીટમાંથી બનાવીને લાવ્યા છીએ. બે જણા પંખો લઈને ઉભા રહ્યા, પવન નાખવા. આને પંખો નખાય, પવન નખાય? આને તો બે બાજુથી હોટા લેવા જોઈએ. ભગવા કપડાને મીટનું ભોજન આમનમ ક્યાં સુધી નભાવશો એમ. આપણે તો આંખ આડા કાન કર્યા જ કર્યા. આ સંસ્કૃતિ ઇન્ડિયા બહાર નો નીકળે. આટલા વર્ષોની જૂની આપણી સંસ્કૃતિ દિવસે દિવસે જેનો ગ્રોસ થવો જોઈએ એને બદલે એ વિકાસ કેટલો અટકી ગયો છે. અને આજકાલની સંસ્કૃતિઓ દુનિયાના છેડા સુધી પહોંચી ગઈ. બે જણા પવન નાખીને કહે છે કે હવે જમો શાંતિથી. પેલો બાવો શું કહે છે કે તમે આ મીટમાંથી રસોઈ બનાવી, તો મીટ ક્યાંથી લાવ્યા? તો કસાઈ વાળેથી તાજું જ ઘેટું કપાવીને લાવ્યા છે. તો કે હું એનિમલના મીટમાંથી બનેલી રસોઈ નથી ખાતો, તો માણસના મીટમાંથી બનાવેલી રસોઈ હોય ને એ હું ખાઉં છું. અને કોઈ માણસે આ વાતને વળાંક આપ્યો કે આ બે જણાને એમ લાગ્યું કે સાધુ ભૂખ્યા જશે ને તો પાપ લાગશે, હવે માણસનો મીટ ક્યાંથી કાઢવો? આને શેલૈયા નામનો એક દીકરો હતો, એ સ્કૂલે ભણવા ગયેલો, ઈ આવ્યો અને એમ કહેવાય છે કે આ બે જણે થઈને પેલા છોકરાને માર્યો છે. આવું પુણ્ય તમને જો મળતું હોય, આ ક્રિયા કરવાથી જો પુણ્ય મળતું હોય તો બહેતર છે. એવા પુણ્ય નથી જોતું. તમે એવા પુણ્યથી શું કરશો? એવા પુણ્યથી તમને ફાયદો શું થવાનો છે? આ વાત જો તથ્યવાળી હોય તો એની કરતા બાકીની સંસ્કૃતિઓ બહુ સારી છે. હવે છોકરાને મારીને એનું માથું ખાંડ્યું, પછી એમાંથી રસોઈ બનાવી. આ વાતને વળાંક આપનારે તો હદ કરી નાખી છે. હવે એમાંથી આઈટમ બધી બનાવીને આ બે જણા પાછા લઈને આવ્યા. હવે તમે જમવા, માણસના મીટમાંથી બનાવેલી આઈટમ છે. પેલો ભગવા કપડા વાળો શું કહે છે કે હું તો નહીં ખાઈ શકું, પણ માણસના મીટમાંથી અમારો એકનો એક દીકરો હતો, એને અમે માર્યો છે ને એનો મીટ છે, એમાંથી બનાવેલ છે. તો કે વાંજિયાના ઘરનું ખાઈ શકીશ નહીં એમ. તમારે એક જ દીકરો હતો ને એટલે હું આ ન ખાઈ શકું.
તમે વાંજિયા થયા કે વાંજિયાના ઘરનું આ મીઠું ન ખાઈ શકો. આ વાતમાં કોઈ દમ નથી. આ વાત તદ્દન બનાવટી છે. સગાળશાની વાતને હું બહુ સારી રીતે જાણું છું. તો હિન્દુ સનાતન ધર્મમાં ઓપોઝિટ સંસ્કૃતિના લોકોએ એવી વાતો ગોઠવી દીધી, વાતને એવા વળાંકો આપી દીધા કે જેને કારણે હિંસાની સૂગવાળી આ સંસ્કૃતિ છે એને હિંસાની સૂગ તદંતર ઓછી કરાવી નાખી. તો પ્રતાપ ભાનુની કથામાં આવો જ એક વળાંક છે. પ્રતાપ ભાનુની કથાની 2-4 ચોપાઈઓ ગાયેલો મને આવડે છે. કથા વિશ્વ વિદિત એક કઈ કય દેશ વિદિત એક કઈ મહારાણી જે હતા એ કઈ દેશના હતા. એ દેશના કઈના જે પિતા છે એના પૂર્વજનું નામ સત્યકેતુ હતું. આ સત્યકેતુ રાજાની આખી વાત ઉઠાવી છે રામાયણમાં. બહુ ફાઇન કથા છે પણ એનો વળાંક જુદો અપાણો છે આખો. તો એનો હું સાર તમને બતાવું. આ સત્યકેતુ નામનો રાજા, એના ભાઈનું નામ અરિમર્દન હતું અને એનો મેઇન મંત્રી હતો, એનું નામ ધર્મરુચિ હતું. આ સત્યકેતુ રાજાએ બાજુના રજવાડાઓને જીતીને રાજનો ઘણો વિકાસ કરેલો હતો. હવે સાઈડનું જે એક રાજ્ય હતું એ રાજવીનું રાજ લૂંટી લીધેલું. એટલે એ રજવાડાનો રાજા હતો એ જંગલમાં જઈ અને સાધુ જેવી અવસ્થામાં કાયમ એવું વિચારતો હતો કે મને જેને રાજ લઈને કાઢી મૂક્યો છે, એકવાર જો મોકો મળે તો સત્યકેતુને રાન કરી દેવો છે. એમાં એક દિવસ આ સત્યકેતુ એ આવ્યો છે જંગલમાં શિકાર કરવા. શિકારમાં કાલકેતુ નામનો એક રાક્ષસ હતો. એ સત્યકેતુને ઓળખી ગયો કે જે પેલો રાજા તાપસીના વેશમાં બેઠો છે એનું રાજ આને ઝૂંટવી લીધું છે. એટલે ભૂંડની આકૃતિમાં એ સત્યકેતુની સામે દેખાય છે. સત્યકેતુને લાગ્યું કે આ ભૂંડ છે એટલે શિકાર કરું. આ ભૂંડ ભાગતું પેલો રાજા તાપસીના વેશમાં કુટિયામાં રહે છે ત્યાં આવ્યું છે ને અદૃશ્ય થઈ ગયું. સત્યકેતુ થાકી ગયો તો એને એમ લાગ્યું કે કોઈ સાધુની કુટિયા છે એટલે ઘોડાને બહાર બાંધીને અંદર ગયો. પેલો રાજવી પણ ઓળખી ગયો કે સત્યકેતુ યુદ્ધમાં જેને મારું રાજ લૂંટી લીધું અને મને મારીને કાઢી મૂક્યો એ જ સત્યકેતુ. એટલે એને વિચાર કર્યો કે આજ મારે આંગણે આવ્યો છે માટે મોતને ઘાટ એવો ઉતારું કે એની પાછળ કોઈ વાસ નાખનારું ન બચે. એટલે તાપસીના વેશવાળો આ બેસી ગયો. પેલો રાજા પગે લાગ્યો એટલે એમ કહે છે કે આપકા શુભ નામ? તો મારું નામ એક तनु का अर्थ? तो कि जब ब्रह्मदेव की सृष्टि हुई थी तब मेरा जन्म हुआ था
आज तो कितनी ही साल बीत चुके लेकिन फिर मारा जन्म नहीं हुआ, इसलिए मेरा नाम ब्रह्मदेव ने एक तनु रखा है। ओहो, પેલો સત્ય કે તો ખુશ થઈ ગયો. રાત્રિનો સમય પડ્યો. પછી કહે છે કે સત્ય કે તું, હું અહીંયા બેઠો બેઠો આખું વિશ્વ જોઈ શકું છું. મારી એવી ઈચ્છા હતી કે આટલા વર્ષોનું મારું જે તપ છે એ મારે કોઈને આશીર્વાદમાં આપી દેવું છે, પણ કોઈ લાયક મળતો નહોતો. તું મળ્યો છો એટલે તને આપવું છે. તો સત્ય કે તો ખુશ થઈ ગયા. મહારાજ, મને તપનું ફળ આપવું છે તો ભૈયા તું જી ચાહે માંગ લીજીએ. ત્યારે કહે છે બસ મારા જીવનમાં એક છત્ર વાળું રાજ મળો એમ. વિશ્વમાં છત્ર જો હોય તો સત્ય કેતુ મહારાજાની ઉપર જ હોય એમ. પેલો એક તનુ નામનો ઋષિ કહે છે બરાબર છે કે, પણ એક તકલીફ છે. બ્રાહ્મણો જે છે ને, સાધુ બ્રાહ્મણો, એ મારા આશીર્વાદની બહાર છે. સંભવ છે કે સાધુ બ્રાહ્મણો ક્યારેક તારું છત્ર લઈ શકશે. સાધુ બ્રાહ્મણને જો વશ કરી દે ને તો એક છત્ર રાજ કાયમ રહે. તો કઈ રીતે વશ કરું? તો કે સવારે હું તને મારી યોગમય શક્તિથી ઉઠાવીને તારા રાજ્યમાં મૂકી દઈશ. પછી હું પુરોહિતના વેશમાં તારે ત્યાં આવીશ. તો 1,00,000 બ્રાહ્મણને જમાડવા માટેનું નિમંત્રણ આપશે. એની રસોઈ હું બનાવી દઈશ. એ 1,00,000 બ્રાહ્મણ જમીન ખુશ થાય એટલે પછી તારી ઉપર પ્રોક્ષણ કરતા કરતા આયુષ્માન ભવ દીર્ઘાયુષી ભવ, તો એક છત્ર વાળો રાજા બનીશ. સત્ય કેતુ ઊંઘે છે. પેલો કાલકેતુ નામનો રાક્ષસ આવ્યો. એ કાલકેતુ નામના રાક્ષસે સત્યકેતુને ઉઠાવીને એના મહેલમાં મૂક્યો છે. સવારે એ જ કાલકેતુ નામનો રાક્ષસ પુરોહિતના વેશમાં આવીને કહે છે હું એ જ એક તનુ છું. હવે જે 1,00,000 બ્રાહ્મણને જમાડવાની રસોઈ બનાવી છે એ રસોઈની ચોપાઈઓ વાંચવા જેવી છે. આ કથામાં બિલકુલ વજૂદ નથી. કોઈ વિધર્મી સંસ્કૃતિના વિદ્વાને આ કથાને હાવ ખોટો બોલ આપ્યો છે. વૈદિક સંસ્કૃતિ હિંસા શબ્દ બોલવામાં ગભરાય છે. આ સંસ્કૃતિ સહન કરી લેનારી સંસ્કૃતિ છે. આ આપનારી સંસ્કૃતિ છે. મદદ કરનારી સંસ્કૃતિ છે. મરી ગયેલાને મરી ગયો છે એવું બોલી નથી શકતી આ સંસ્કૃતિ. હવે એની ચોપાઈઓ જુઓ. હું 1-2 ગાઈ બતાવું. જવું છે ભગવાનના પ્રાગટ્ય તરફ. આ તો તમને ખાલી સેમ્પલ બતાવું છું કે શાસ્ત્રની અંદર જે વાતો તમે વાંચતા હો, કોઈ વિદ્વાન ગુરુ પાસેથી જ એને સમજવાનો પ્રયાસ કરજો. નહીં તો સંભવ છે કે રોંગ સાઈડમાં ધકેલાઈ જવાશે. આ સંસ્કૃતિની વિચારધારામાંથી બહાર ફેંકાઈ જવાશે. અદ્ભુત છે આપણો વૈદિક પરંપરાનો રિવાજ, પણ એમાં ઘણા ક્ષેપકો ઘૂસી ગયા છે. તો 1-2 ચોપાઈઓ ગાઈ બતાવું. હવે જ્યારે ઓલા બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું, સંતો ને બ્રાહ્મણોને, ત્રેતાયુગની વાત છે. આ ત્રેતાયુગની આ વાત છે. ત્રેતાયુગના ઋષિઓને, ત્રેતાયુગના બ્રાહ્મણો. આજનો બ્રાહ્મણ મીઠ ખાવા તૈયાર ન હોય, આજનો બ્રાહ્મણ સ્વયં પાકીજો હોય, તો ત્રેતાયુગના રહેલા ઋષિઓ અને બ્રહ્મદેવો કેટલું પવિત્ર જીવન જીવનારા હતા. હવે એવા 1,00,000 ઋષિઓને બ્રાહ્મણોને આમંત્રણ આપેલું. હવે એને માટે જે રસોઈ તૈયાર કરવામાં જે સીધું તૈયાર કર્યું છે, એ સીધામાં શું શું તૈયાર કર્યું છે એની ચોપાઈઓ લખાય છે. વિવિધ મૃગન કરયામીશ રાંધા, વિવિધ મૃગન કરયામીશ રાંધા, વિવિધ મૃગન કરયામીશ રાંધા, વિવિધ મૃગન કરયામીશ રાંધા.
આ ચોપાઈનો અર્થ એ થાય છે વિવિધ મૃગન કર આમિષ રાંધા. જુદા જુદા પ્રકારના જે ડિયરો હોય છે, મૃગો હોય છે, એ મૃગોને મારીને એનું જે મીઠ હતું, હવે લાખ સાધુ બ્રાહ્મણને જમાડવામાં કેટલું મીઠ જોઈએ. તો આ સતકેતુ નામના રાજાએ 1 લાખ સાધુ બ્રાહ્મણને જમાડી શકાય આટલા મીઠનો જથ્થો પ્રાપ્ત કરવા માટે કેટલા ડિયરોને માર્યા હશે. અને એનું રહેલું જે મીઠ હતું એની સરસ વાનગીઓ બનાવી છે આ પુરોહિતે. અને એમાં બ્રાહ્મણનું મીઠ જે છે પાછું મેળવ્યું છે. આટલાથી એ વિધર્મીને સંતોષ ન થયો તો આ વાતને એક ઓર વળાંક આપ્યો કે સંતો અને બ્રાહ્મણો જ્યારે જમવા બેઠા છે ત્યારે પછીની ચોપાઈ એમ કહે છે, પીરસન લગે જબ ભૂમિ પાલા. રાજા પોતે પીરસવા મળ્યો. સાધુ બ્રાહ્મણ આજ કોઈનું અડેલું તૈયાર નથી ખાવા. આ ત્રેતા યુગના સંતો અને બ્રાહ્મણો એ રાજા પીરસે, એ ક્ષત્રિય પીરસે અને સંતો અને બ્રાહ્મણો જમે જ નહીં. બસ આક્ષેપક દેખાય છે. પ્રતાપ ભાનુની વાત સાચી, બાકી એનો જે વળાંક છે કે સાધુ અને બ્રાહ્મણ માટે મીઠમાં રસોઈ બનાવી છે અને સાધુ બ્રાહ્મણો ખાવા બેઠા છે. એ જમાનાના સાધુ અને બ્રાહ્મણ મીઠ ખાય છે, આવું રામાયણમાંથી સાબિત જો થાય તો કાલ સવારે આપણા યુવાન દીકરાઓ આપણો જ કાન ખેંચે કે તમે એગ્સ, ફિશ અને ચિકનમાં કેમ મના કરો છો. દેખો આ રામાયણમાં શું કહે છે. ભરતજી જ્યારે ભગવાન રઘુનાથજીને લેવા માટે ચિત્રકૂટ તરફ જાય છે, વિધર્મી સંસ્કૃતિએ કેવા વળાંકો આપ્યા છે. આપણું જ હથિયાર લઈને આપણી ઉપર એને ઘા કર્યો છે. આ સંસ્કૃતિ એ સિવાય પાછી હટેવી નહોતી. આ સંસ્કૃતિ વિશ્વના છેડા સુધી આગળ વધી રહી હતી, પવનને વેગે આગળ જતી હતી. કોઈ તાકાત એવી નહોતી કે આ સંસ્કૃતિનો રસ્તો રોકી શકાય. પછી આપણું જ હથિયાર લઈને આપણને મારવાનો પ્રયાસ કર્યો, જેના પરિણામે આ સંસ્કૃતિનો સમાજ અનેક ભાગમાં વહેંચાઈ ગયો. પરિણામ એ આવીને ઉભો રહ્યો. ધર્મશાસ્ત્રો આપણને કહેતા રહ્યા, હવે એની વાત આપણા મગજમાં ઉતરતી બંધ થઈ ગઈ. આપણને એવું મળ્યું દેખાવા કે સંપ્રદાયની વિશેષ વાત હોય છે કે જૈન હોય તો એને માટે જ અહિંસાના બધા નિયમો હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાય વાળા હોય તો જ એને માટે આ બધા નિયમો હોય છે. પુષ્ટિ સંપ્રદાય હોય તો એને માટે આ બાળ મુકુંદ એ બધું હોય છે. આપણી વાત સંપ્રદાય વિશેષ વહી ગઈ, જેને કારણે આ સંસ્કૃતિની તાકાત ખાવ ઘટી ગઈ. નહીં તો રામાયણ, ભાગવત અને ગીતા, શિક્ષાપત્રી જેવા ધર્મ ગ્રંથો આજ દુનિયાના વિદ્વાનો નાચે છે આ ગ્રંથો ઉપર. આજ ઇતર સંસ્કૃતિઓના વિદ્વાનો પણ આ ગ્રંથની સામે માથા ઝુકાવે છે. મને તમને ગીતાનું શું જ્ઞાન છે? ગીતાજીનું જ્ઞાન જોવું હોય તો આવો વ્હાઈટ અને બ્લેક પીપલની પાસે. એ ગોરાઓ ને એ આફ્રિકન પ્રજા, આજ એ લોકો ગીતાજીની વાત કરતા હોય તો આપણને એમ લાગે કે ગીતાના મૂળને તો આ લોકો સમજી શકે છે. મેન તમે તો નકરા ફોતર્યા જ ખાંડ્યા છે. એ લોકો ગીતાની કેવી ફાઇન વાત કરે છે.
આજે વ્હાઈટ અને બ્લેક જે લેડીસો છે એ સ્કર્ટ, બ્લાઉઝ, સાડી અને માથે ચોટલો રાખે છે, આપણે લેંઘા મીડિયા પર. મને એમાં કઈ વાંધો નથી, તમે પેન્ટ પહેરો છો એની સાથે મને કોઈ વાંધો નથી. એમ મારી કોઈ દલીલ નથી, કોઈ સિફારિશ નહીં है. मेरा तो यही कहना है કે જો કર રહે वो तुम्हारा है. અને એનાથી લોકો મહાન કહેવાય છે. જે વસ્તુ આપણી હતી એ વસ્તુને એ લોકોએ સ્વીકારી અને આપણે એની છોડી દીધેલી વાતો, એનો ગંદા જીવનો એને આપણે લઈને સ્વીકારી દીધા. બોટલ તો પીવી જ પડે, મોડર્ન ટાઈપ નો કહેવાય, પીવો તો પછી હવે થોડુંક બાકી રહ્યું છે ને પૂરું થાય તો મને ઉજાગરો ઓછો થાય. હવે તો લાખના દિવાળામાં ચોળે હું વાળું કરવી, વઘારો ભીંડો. હવે નથી ઝઘડવા જવું. ભરત જ્યારે જાય છે ચિત્રકૂટમાં, શૃંગવેરપુર આવ્યા છે. તમે ઘરે જઈને રામાયણ વાંચજો. શૃંગવેરપુર આવ્યા છે એટલે ભરતને સમાચાર મળ્યા કે અયોધ્યાનું સૈન્ય આખું આવતું હોય આવું દેખાય છે. તો કે કેમ? તો કે રથો ઉપર અયોધ્યાના ધ્વજો ફરકે છે. તો ગુહને એમ લાગ્યું કે શાયદ ભરતને રાજ મળ્યું પછી વિચાર બદલ્યા હોય, એવું તો ન હોય. ગુહ ઉભા થઈ ગયા કે આવો જો ભરતનો વિચાર હોય તો ભરતને બી નહીં જવા દઉં. દેખો આ સંસ્કૃતિની પ્રજા, આ સંસ્કૃતિની પ્રજાના વિચાર જુઓ કે ભગવાનથી વિરુદ્ધ જો ભરત હોય તો ભરતને નહીં જવા દઉં. નહીં તો શૃંગવેરપુરનું રાજ તો મુઠ્ઠી જેવડું રાજ હતું. અયોધ્યાના રાજનો હુંકાળ સાંભળે ને ત્યાં શૃંગવેરપુરના જાડા પેશાબ છૂટી જાય. આવું નાનું રાજ હતું, પણ ભગવાનનો, ધર્મનો કેટલો એને અભિમાન છે, કેટલો ખો છે. એટલે હું હર વખત કહેતો રહ્યો છું, અભિમાની થવું એ ખરાબ છે, બાકી સ્વાભિમાની તો થાજો છે. અભિમાની થવું ખરાબ છે, પણ સ્વાભિમાની તો કાયમ રહેવું જોઈએ. સ્વાભિમાની જેના ન હોય તો જે માણસ સ્વમાન તત્વથી ન પોષાતો હોય એવા નિર્માલ્ય માણસથી સંસ્કૃતિ ન બચે. તો બહુ હકળાઈ ગયા એટલે વૃદ્ધો એમ કહે છે કે મહારાજ શાંત થાવ, ચેક તો કરો કે ભરત શું વિચાર લઈને આવ્યા છે, પછી આપણે આગળ વધીએ. એટલે પછી જ્યારે જાણ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ભરત તો રાજ્યાભિષેકનો સામાન લઈને આવ્યા છે અને પ્રભુનો અહીંયા રાજ્યાભિષેક કરવા માંગે છે. એટલે ગુહ ખુશ થઈ ગયા. ગુહ કહે કે તો પછી ભરત છે એ અમારા રાજ્યના મહેમાન છે. આખી અયોધ્યાની પ્રજાને આજ એવી સરસ મહેમાનગતિ કરીને અહીંયા રાત્રિવાસો કરાવવો છે. ભરત રાજી થાય તો અમારો રામ રાજી થાય. હવે ભરતના સત્કાર માટે જે વસ્તુઓ લઈ જવામાં આવે છે એ વાંચજો તમે. હવે ભરતના સત્કાર માટે, અયોધ્યા વાસીઓને ખાવા માટે જે આઈટમો લઈ જવામાં આવે છે વાંચવા જેવી છે. અત્યારે એમાં મારે ઊંડું ઉતરવું નથી, પણ મારો કહેવાનો સિદ્ધાંત એટલો જ છે કે વિધર્મીઓએ તામસી પ્રકૃતિની સંસ્કૃતિ જે છે એના વિદ્વાનોએ આપણી સંસ્કૃતિની વાતોને ખોટો વળાંક આપ્યો છે. અને આવા ખોટા વળાંક ઉપર બરાબર ધ્યાન રાખો, નહીં તો સંભવ છે કે આપણા વિચારને આપણે ફોલો નહીં થઈ શકે. તો ભગવાનના પ્રાગટ્યની લીલા તરફ આગળ વધું છું. પ્રતાપ ભાનુની કથા इसलिए મેં છોડી દીધી છે. તો અબ સુનિए ભગવાનના પ્રાગટ્ય લીલાની કથા. જબ જબ હોઈ અધમ
ચંદ્રમૌલેશ્વર વર્ણન કરે છે ભવાની, જ્યારે જ્યારે ધર્મનો ધ્વંસ થાય છે, અધર્મ જ્યારે વૃદ્ધિ પામે છે, ત્યારે ત્યારે પરમાત્મા મનુષ્ય શરીરે આ લોકમાં પધારે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હરેક હિન્દુ ધર્મ એમ માની રહ્યો છે, હિન્દુ ધર્મના દરેક ધર્મ ગ્રંથો એવું માને છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ભગવાન મનુષ્ય શરીરે આ લોકમાં પધારે છે અને ફરી ધર્મનું સ્થાપન કરે છે અને સજ્જનોનું પોતે રક્ષણ કરે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહં અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહં અભ્યુત્થાનમ ધર્મસ્ય પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે સંભવામિ યુગે યુગે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ધર્મ સંસ્થાપનાર્થાય વિનાશાય ચ દુષ્કૃતામ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે પરિત્રાણાય સાધુના સંસ્કૃતિના સમાજનું રક્ષણ કરવા માટે, જગતનું ઉત્થાન અને ઉદ્ધાર કરવા વાસ્તે પરમાત્મા પોતાના ગોલોક વૈકુંઠ અક્ષરધામને છોડી મનુષ્ય શરીરે આ લોકમાં પધારે છે. ધર્મની મર્યાદાનું સ્થાપન કરી જગતનો ઉદ્ધાર કરે છે. તો ભવાની, હું તમને ભગવાન શ્રી રઘુનાથજીના પ્રાગટ્યની સુમધુર કથા બતાવું. આ કથાનો દ્રષ્ટિબિંદુ હવે લખી લો, લેસન તમે લખી લો. ભગવાન શ્રી રઘુનાથજીના પ્રાગટ્યની જે કથા છે એનું લેસન બહુ સરસ લેસન છે, અદ્ભુત લેસન છે. ભગવાન ચંદ્રમૌલેશ્વર એમ કહેવા માંગે છે, ભવાની, કોઈ પણ વસ્તુને મેળવવા માટે માણસે મહેનત કરવી પડે છે. કોઈ પણ વસ્તુને મેળવવા માટે માણસે મહેનત કરવી કરે છે. પુરુષાર્થ સિવાય કોઈ પણ પદાર્થની પ્રાપ્તિ નથી થતી. આ નિર્વિવાદ વાત છે ભવાની. તો કોઈ પણ વસ્તુ મેળવવા માટે મહેનત કરવી પડે. વસ્તુ જેટલી વધારે કિંમતી હોય એ વસ્તુ મેળવવા માટે વધારે મહેનત કરવી પડે છે. જેટલી વસ્તુ મહાન હોય
એ વસ્તુને મેળવવા માટે એટલો જ પુરુષાર્થ કરવો પડતો હોય છે. તો જીવનમાં ભગવાન મળે, જીવનમાં મોક્ષ મળે, આ વસ્તુ તો બહુ ગહન છે. મોક્ષ મળે છે કોઈ વસ્તુ ઉપર નથી મળતો. મહેનત કરવા છતાંય પણ મોક્ષ મળવો બહુ કઠિન હોય છે. હજારો જન્મ સુધી તમે યત્ન કરો છતાંય ભગવાન મળે એ વાતની કોઈ ગેરંટી આપવા તૈયાર નથી. કિષ્કંધા કાંડે મત બતાયો, જન્મ જન્મ મુનિ જતનું કરાય, જન્મ જન્મ મુનિ જતનું કરાય. વાસ્તે પુરુષાર્થ કરવો પડે છે. પુરુષાર્થથી જે મળે છે ને પદાર્થ કહેવાય છે. પરંતુ પુરુષાર્થ કરવાથી પરમાત્મા નહીં મળે. પરમાત્માને મેળવવા માટે તો વર્ષો સુધી, જન્મો સુધી ઝાડની ડાળે પગ બાંધીને જ્યારે તપ કરો ત્યારે મળે છે. યતતામપી સિદ્ધાનામ કચિત માં વેતિ તત્વતઃ. પુરુષાર્થથી તો પદાર્થ મળે, પુરુષાર્થથી પરમાત્મા મેળવવા બહુ કઠિન છે. તો ભવાની, હું પ્રાગટ્ય લીલા જે કહી રહ્યો છું એ પ્રાગટ્ય લીલાનું લેસન એવું સુંદર તને કહું. હવે આપ લખી લ્યો કે વર્ષો સુધી તમે જે આરાધના કરો, હજારો જન્મ સુધી તમે જે આરાધના કરો, અને આરાધના કરવાથી જે તમને મળે એ જ વસ્તુ મહાન પુરુષોના આશીર્વાદથી મળે છે. આરાધનાની સાઈડ જો કોઈ કાપી શકે તો આશીર્વાદ કાપી શકે. વર્ષો સુધી આરાધના કરવાથી જે વસ્તુ મળે છે એ વસ્તુ આશીર્વાદથી બહુ સહેલાઈથી મળે છે. ત્યારથી સનાતન ધર્મમાં આશીર્વાદને બહુ મોટો ફોર્સ આપવામાં આવ્યો છે. વડીલ હોય ને તોય પગે લાગીને આપણે આશીર્વાદ લઈએ છીએ. ગુરુજન હોય તોય વંદના કરીને આશીર્વાદ લઈએ છીએ. પરમાત્મા માટે તો કાયમ માગણી કરતા જ રહ્યા છીએ, તારી કૃપા મારી પર વરસતી રહે. આશીર્વાદ એક અદ્ભુત વસ્તુ છે. જેને આશીર્વાદ મળે છે એના જીવનમાં હર કોઈ પદાર્થના સંયોગ પ્રાપ્ત થાય છે. તતયારભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. ભાગવતજી એમ કહે છે કે વ્રજ, ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રના પ્રાગટ્ય પહેલા તો યમુનાજીને કિનારે વસેલું પશુપાલનનો બિઝનેસ કરનારા લોકોનું એક નાનું એવું ગામ હતું. આજે પણ તમે ગોકુળમાં જાઓ, હવે દિવસે જો જાઓ તો વાંધો ન આવે, રાતે ગયા હોય ને જો હાલવામાં ધ્યાન ન રાખીએ તો પગ ભાંગ્યો જ હોય. આજે ગોકુળના રસ્તામાં ઠેકાણા નથી. 5000 વર્ષ વીતી ગયા. તો 5000 વર્ષ પહેલાનું ગોકુળ કેવું હશે? પરંતુ ભગવાન બાળકૃષ્ણલાલ જ્યારે ગોકુળમાં આવ્યા છે એટલે ભાગવતજી એવી નોંધ લીધી, તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરે નિવાસાત્મ ગુણૈ. આ શ્લોકના શબ્દો એમ કહે છે કે પુરુષાર્થથી પદાર્થ મળે, પુરુષાર્થથી પરમેશ્વર ન મળે. મહેનત કરો ને તો પેટ પૂરતું મળે, મહેનત કરવાથી મોક્ષ ન મળે. મહેનતથી જો મળતું હોત તો આ વ્રજવાસીઓને મળ્યું હોત. તત નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરે નિવાસાત્મ ગુણૈ. શ્લોકનું ત્રીજું પાદ તમે જુઓ. હરે નિવાસાત્મ ગુણૈ રમા ક્રીડન
સાત્વગુણૈ મહાન પુરુષોના આશીર્વાદથી માણસ સુખી થાય છે. ભગવાનના પ્રાગટ્ય લીલાની કથાથી ભગવાન ચંદ્રમૌલેશ્વરે સનાતન ધર્મને એક સિગ્નલ આપ્યું કે આરાધના તમે જન્મો સુધી કરશો અને એનાથી જે મેળવશો એ આશીર્વાદથી તમને પહેલા પ્રાપ્ત થશે. અબ સુની હવે કથા આશીર્વાદથી અવધેશને શું મળ્યું છે. આશીર્વાદથી અવધેશને દીકરો તો મળ્યો પણ ભગવાન રામ મળ્યા. દશરથજીના જીવનમાં પુત્રનો અભાવ હતો. જિંદગીનો ઘણો સમય ચાલ્યો ગયેલો હતો. મેડિકલ ના પાડતું હતું કે હવે તમારે બાળક થવાની કોઈ પણ આશા ન હોય, પણ આશીર્વાદને કારણે અવધેશને ત્યાં 4 દીકરાનો જન્મ થયો છે અને એમાંય ભગવાન મળ્યા છે. તો આશીર્વાદ આરાધનાની સાઈડ કાપી નાખે છે. આ વાત સમજાવવા વાસ્તે પ્રાગટ્ય લીલાનો શુભારંભ થયો છે. ભગવાન ચંદ્રમૌલેશ્વર બોલે છે, ભવાની સૂર્યવંશી આ રજવાડાઓ કૌશલ પ્રાંતમાં અયોધ્યાને રાજધાની બનાવીને કૌશલ પ્રાંતનું શાસન કરતા. ભવાની આ રજવાડાઓમાં સમર્થ એવા દિલીપ મહારાજ થયા હતા. દિલીપ મહારાજને પુત્ર નહોતો. દિલીપ મહારાજાની મહારાણીનું નામ સુદક્ષિણાજી હતું. અથ પ્રજા નામ મધિપ પ્રભાતે જાયા પ્રતિગ્રાહિત દંડ માલ્યામ. દિલીપ મહારાજાને સંતોએ ધ્યાન દોર્યું કે મહારાજા, તમારાથી આ પવિત્ર સૂર્યવંશનો અધ્યાય પૂરો થાય. દિલીપ કહે છે કે મને એ જ મોટું ટેન્શન છે કે મારાથી પવિત્ર સૂર્યવંશનો છેડો ના આવવો જોઈએ. પણ હું શું કરું કે જેનાથી મારે ત્યાં રાજકુમાર થાય. ઋષિઓએ ધ્યાન દોર્યું કે આશીર્વાદ જ આરાધનાની સાઈડ કાપી શકે. જે વસ્તુ મહેનતથી મળે છે એ વસ્તુ મર્યાદિત હોય છે. પુરુષાર્થથી જે મળે છે એ પેટ પૂરતું હોય છે. આશીર્વાદથી જ્યારે મળે છે ત્યારે તો છપ્પર ફાડીને આવતું હોય છે. 2 હાથ વાળો પછી થાકી જતો હોય છે. ભાગ્યથી પણ ઉપરવટ કોઈ જઈ શકે તો આશીર્વાદ જઈ શકે. પુરુષાર્થ ભાગ્યની સાઈડ ન કાપી શકે. ઘણીક વાર આપણને એમ લાગે ઇન્ડિયા કઈ મળતું નથી ને તો અમેરિકા વયા જઈએ. મેં દુનિયાના ઘણા દેશો જોયા છે. મારો એક્સપિરિયન્સ એમ કહે છે કે કદાચ આપણે ભારતને છોડ્યું પણ આપણા ભાગ્ય આપણને ન છોડ્યા, જેને કારણે દુનિયાના કોઈ પણ છેડામાં જઈએ એ ભાગ્ય ત્યાં આગળ હોય ને હોય જ. એ જ્યાં જઈશું ત્યાં એ દુર્ભાગ્ય આપણી સાથે જ હોય છે. તો પુરુષાર્થ છે એ પુરુષાર્થ ભાગ્યની સાઈડ ન કાપી શકે. અને આપ અનુભવી શકતા હશો, એક માણસ મહેનત કરે, ભાગ્યવાન જો હોય ને તો ખાલી ટેલિફોનની રિંગ ઉપર લાખો રૂપિયા કમાતો હોય. અને એક માણસ રાત્રિ દિવસ મહેનત કરે છતાં ઘર ચાલે એટલું બી ન કમાઈ શકતો હોય. હું ઈસ્ટ આફ્રિકામાં ગયેલો, પછી એક કથામાં જતો હતો. મારી એક કાર ચલાવતો હતો ભાઈ, કચ્છી ભાઈ. તો મેં સહજ ભાવે પૂછ્યું કે તમે અહીંયા શું બિઝનેસ કરો છો? તો મને કહે કે હું બાંધકામનું બધું સંભાળું છું. તો મેં તો કેટલું ટર્નઓવર થાય છે? મને કે અબજોનું થાય છે. ઓહો, તો તમારી પાસે બહુ પૈસા હશે. તો એને વિન્ડો ખોલી બાજુમાં પાણીની નહેર જાતી હતી, એની સામે હાથ લંબાવીને કહે છે, બાપજી આમાં પાણી કેટલું જાય છે? તો 2 કાંઠામાં. બસ એટલા પૈસા ભગવાનની દયાથી કમાવું છું. મેં કીધું તમે
તમે ખૂબ ભણેલા હશો એમ. તો મને કે સ્વામી 3 અક્ષર મારા છે, 3 અક્ષર મારા બાપના નામ છે, આ 6 અક્ષર સાઇન કરવા માટે શીખ્યો છું, હાથમાં હજી નથી આવડતું. તમે તો તમને આ ભાષા કેમ આવડે? તો કે દાની સાથે લડાણો ને એટલે ભાષા આવડી ગઈ છે. તે દિવસે મને આ વિચાર આવ્યો રામાયણનો, કે રામાયણે લેસન આપ્યું એ બહુ સાચું લેસન છે. ભણેલા કેટલાય હજી બિચારા પટકાણા કરે છે, હાંધો નહીં તો બાંધતો. ભાગ્યની સાઈડ કોઈ નહીં કાપી શકે. ભાગ્યની સાઈડ કાપી શકે છે આશીર્વાદ. વડીલોના આશીર્વાદ મળી જાય, મા બાપના આશીર્વાદો મળે, ગુરુજનોના આશીર્વાદો મળે, ભગવાનના આશીર્વાદો જો મળે તો ભાગ્યની સાઈડ કાપી નાખશે. ભાગવતમાં આત્મદેવની કથા છે, તમે જાણો છો. દીકરાને માટે જ્યારે જંગલમાં જાય છે ત્યારે સંતે એનું ભાગ્ય વાંચ્યું. ભાગ્ય વાંચીને કહે છે, 7 જન્મ વધી તવ પુત્રો નૈવ છે નૈવ છે. 7 જન્મ સુધી તારા ભાગ્યમાં દીકરો નથી. એટલે આત્મદેવ કહે છે તો મારે હવે જીવવું જ નથી, હું સુસાઇડ કરીશ. પેલા બાપજીને થયું કે આને મેં વળી ક્યાં વાત કરી, આ સુસાઇડ કરશે પાછો. એટલે બાપજી થોડા દયાળુ હતા, એટલે તરત જોડામાંથી એક સફરજન કાઢ્યું અને સફરજન કાઢીને કહે છે, લે આ તારી વાઈફને ખવડાવજે, આ ખાશે એટલે તારે ઘરે દીકરો થાય. સફરજન થી છોકરો થયો. આનું નામ આશીર્વાદ. મહાન પુરુષોના આશીર્વાદ ભાગ્યની સાઈડ કાપી નાખે છે. મહાન પુરુષોના આશીર્વાદ ભાગ્યની સાઈડ કાપી નાખે છે. તમે જુનાગઢ જો ગયા હો તો ખ્યાલ હોય, જુનાગઢમાં બહાઉદ્દીન ખાન કોલેજ છે, આજે પણ ચાલે છે. ઘણા લોકો એમાં ભણેલા છે. આજથી 18મી સદીમાં આ બહાઉદ્દીન ખાન સાવ ગરીબ મુસ્લિમ બિરાદર હતા. સમય જતા બહાઉદ્દીનની ઉંમર 16 વર્ષની થયેલી તો બહાઉદ્દીનના બાપ અલ્લાહને પ્યારા થઈ ગયા. હવે ઘરમાં બહાઉદ્દીનની એક બેન અને એક એની માં, આ 3 જણાનું ફેમિલી. હવે ઘર ચાલે એટલે પૈસાની આવક નહીં, એટલે 3 જણા દિવસે જુનાગઢના જંગલમાંથી લાકડા કાપે, આખો દિવસ લાકડાને કાપીને સાંજે ઘરે આવે, સવારે